નમસ્કાર. બંધ બેસતી પાઘડી કોઈ પહેરશો નહીં. આ પાઘડી નથી કોઈના માપની અને પેટ પકડીને બધા હસજો, કારણ કે આ મહેફિલ નથી કોઈના બાપ. હમણાં એક ભાઈ મને મળ્યા તો ભાઈ મને કે, રાજેશભાઈ તમારી ત્યાં કોઈ લાંબી બાઈ રહી? લાંબી બાઈ? મેં કીધું ભાઈ લાંબી બાઈ નું તારે વળી શું કામ? મને કે ડોક્ટરે કીધું છે મેલેરિયા થી બચવા લાંબી બાઈ ના કપડા પહેરે. મેં કીધું બુદ્ધિ વગર ના આ લાંબી બાઈ શું કરો તમે આમ? પણ હમણાં સરકારનો કાયદો આવ્યો, કાયદો કે હેલ્મેટ ફરજિયાત પહેર. હવે હેલ્મેટ ફરજિયાત પહેરવું એવું કીધું ને, એક ભાઈને લગ્ન છે ને તો એના સસરાએ હેલ્મેટ ગિફ્ટમાં આપ્યું. હેલ્મેટ ત્યાં એક સમાજ સેવક હતા, ઈ ઉભા થયા કે વાહ ભાઈ વાહ, તમે ઈ કે હેલ્મેટ ગિફ્ટ આપ્યું, તમે સરકારની જાગૃતતા છે ને એ ફેલાવવાનું કામ કરો છો, તમારું સન્માન થવું જોઈએ. બોલો કે ભાઈ હું કોઈ જાગૃતતા ફેલાવતો નથી અને મને આવી કઈ ખબર નથી. તો કે તો તમે હેલ્મેટ કેમ આપ્યું? કે આ તો મારી છોકરી છે ને જયારે ગુસ્સે થાય ને તે જે હાથમાં હોય ને એનો ઘા કરે, આ જમાઈનો ટકો નો તોડી નાખે ને એટલે હેલ્મેટ. બોલો શું કરવાનું? પણ તમે જોઈજો આ 21મી સદી છે ને એટલે આધુનિકતાનો યુગ. તમને એમ થાય મને ગરમી થાય તો તમે એસી ચાલુ કરી દો. તમને એવું થાય છે કે મને મજા નથી આવતી તો તમે મનોરંજન જોઈ લો, કોઈ પણ ટીવી જોઈ આવો, ટોકીઝમાં જોઈ આવો. તમને એવું થાય મને આ સિટીમાં ગમતું નથી તો તમે બહાર ફરવા 5 દિવસ જાઓ. એટલે આ સુવિધા એવી છે કે રાજા રજવાડામાં નહોતી. પણ પહેલાનો સમય તમે જોવો, અહીંયા વડીલો બેઠા હશે એને કદાચ ખ્યાલ હશે કે પહેલાનો સમય કેટલી તાણમાં જીવાય, કેટલી તાણ. તમે જુઓ 5 જોડ કપડા અને ખેતીમાં કામ કરવાનો આખો દિવસ ને તડકામાં કામ કરવાનું, કેટલી તાણ. એક દી મેં મારા બાપાને પૂછ્યું, બાપા આપણે કેજી તાણ જાય? હાલો ને આપણે જ્યોતિષને હાથ બતાવવા જઈએ. તો હું ને મારા બાપા બે જ્યોતિષને હાથ બતાવવા ગયા. જ્યોતિષને કીધું આમાં જોવો તો ભાઈ આમાં કેદી તાણ જાય? જ્યોતિષ મને કે 12 વર્ષ સુધી તમારા તાણ નહીં જાય. મેં કીધું પછી? કે પછી તમારે ટેવ પડી જાય. એટલે બોલો શું કરો તમે આને? આજીવન તાણ રહે એમ કે? મારા બાપા કે રળવા માંડ આમ ન તાણ જાય. પણ ડોક્ટરો છે ને એ ભગવાનનું સ્વરૂપ કહેવાય, કારણ કે તમને ગમે એવો દર્દ હોય ને એમાંથી બહાર કાઢી લે. એટલે ડોક્ટરની ઉપમા બીજે આપી જ ન શકાય. એટલે પણ પહેલાનો સમય હતો ને ત્યારે નાડી વેદ હતા. ડોક્ટરો આમ નાડી જોઈને કહી દેતા તમે શું ખાધું, તમને શું તકલીફ. અત્યારે ડોક્ટરો ભણ્યા એટલે ડિગ્રી વાળા છે એટલે એ તમારો રિપોર્ટ જોઈને કહી દે તમને શું તકલીફ. પણ અમુક જે ડોક્ટરો આવ્યા છે ને અમને ખબર જ નથી પડતી કઈ ડિગ્રી લઈને આવ્યા. પેલા આમ ઇન્જેક્શન ભરે પછી પૂછે કે તમને શું થાય? એ આ ભર્યું છે નું છે? બોલો. હા, એ ભાઈ ડોક્ટર પાસે ગયા કે સાહેબ જુઓ તો આ 7-8 દીથા પગ લીલા કલરનો થાય છે, લીલા કલરનો. સાહેબે આમ કરીને કાસ મારીને જોયો કે હડતો હોય એવું લાગે, કે હડે છે, કપાવવો પડશે. જમણો પગ કપાઈ નાખ્યો. મહિના પછી પાછા આવ્યા કે સાહેબ જોવો તો આ ડાબો પગ છે ને એ લીલા કલરનો થાય, હડતો હોય એવું લાગે. સાહેબે આમ કરીને હાઈ ક્લાસ માર્યો કે હા હડે છે, આ તો કપાવવો પડશે. કપાઈ નાખ્યો. 2 પગ કપાઈ નાખ્યા પછી ઓલા ભાઈએ સાઈનાના પ્લાસ્ટિકના પગ લગાડ્યા. 2 પગ પ્લાસ્ટિકના લગાડ્યા. 3 મહિના પછી પાછો આવ્યો કે સાહેબ કે હું આ પગ કે લીલા કલરનો થાય છે. સાહેબ વિચાર કરે કે આ પ્લાસ્ટિકના પગ કઈ રીતે હડ થાય છે. 6 મહિને ખબર પડી લુંગીન કલર જતો. એટલે મજા છે. પણ એક બેન ડોક્ટર પાસે ગયા કે સાહેબ કે હા કે મારો બાબલો છે ને એને ઝાડા થઈ ગયા છે પણ ભાવનગરી ગાંઠિયા પાડતા હોય ને એવું લાગે. સાહેબ કે ઝાડી ગળી ગયો છે, હું છું છે આને? સાહેબે દવા આપી. પાછા અઠવાડિયા પછી આવ્યા કે સાહેબ આમાં કાંઈ ફેર નથી પડ્યો, મારો બાબો ઝાડા કરે ને તો ભાવનગરી ગાંઠિયા પડતા હોય ને એવા જ પડે. સાહેબ કે લેટ્રિનમાં જાય તો એ મને કહેજો. કે વાંધો નહીં. છોકરો લેટ્રિનમાં જતો હતો ને બેને બોલાવ્યો, સાહેબ અહીંયા આવો. પછી સાહેબને ખબર પડી કે બેન તમે બાબલાને જયારે બેસાડો ને ત્યારે જાળી વાળું ટી-શર્ટ અધર કરી દેવાનું. એટલે આનંદ છે, મજા છે. પણ પહેલાનો સમય હતો ને તો એ લોકો માણસોનું ધ્યાન રાખતા, માણસો પાળતા. પણ હવે લોકો છે ને કૂતરા મીંડા પાળવા. હવે કૂતરા પાળે એનો વાંધો નહીં, પણ મોટા મોટા બોર્ડ મારે કે કૂતરાથી સાવધાન, નીચે ઈ ઉભો. આપણને ખબર જ ન પડે આ છે બીજો. હા, ઘણા ને તો છે ને કૂતરા એરી રહી રહીને સ્વભાવ એવા થઈ જાય. એક જણો કૂતરાને ખાવાના બિસ્કિટ લેવા ગયો, દુકાને જઈને કે કૂતરાને ખાવાના બિસ્કિટ આપો. બોલા કે અહીંયા ખાવા બાંધી દઉં. એટલે મજા છે. એક જણો કૂતરા લઈને બેઠો હતો. મને કે કૂતરા લઈ જાઓ. મેં કીધું આને શું કરવા? મને કે તમને ટપાલ લાવી દે, તમને દડો લાવી દે, તમારા ઘરનું ધ્યાન રાખે, લઈ જાઓ. મેં કીધું ભાઈ તું રાખ ને. મને કે મેં પાડ્યો હતો કે રાતે ચોર આવ્યા ને, ચોર તે મોઢામાં બત્તી લઈને ભેગો ગયો, ચોરને આખું ઘર બતાવ્યું.
હવે આવા કૂતરાને શું કરો? પણ આનંદ છે, મોજમાં રહો, ખુશ રહો અને જોતા રહો મારી ચેનલ. થેન્ક યુ.